ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે એક ચેપ્ટર નંબર 3 જે એવું ચેપ્ટર છે કે એ ચેપ્ટર આપણને કેવું લાગે ખબર છે સાહેબ, આવું ચેપ્ટરમાં A B C D E બધું શું છે, મતલબ કશી ખબર ના પડે એવું એક ચેપ્ટર લઈને આવેલા છીએ આપણે ફિલોસોફીની અંદર, તત્વજ્ઞાનની અંદર, જેની અંદર ચેપ્ટરનું નામ છે અનુમાનના નિયમો. હવે અનુમાનના નિયમો આ એવું ચેપ્ટર છે મિત્રો કે જે ચેપ્ટર આમ કહેવાય ને વિદ્યાર્થીને પરસેવો છોડી દે એવું ચેપ્ટર છે, અને આ ચેપ્ટર આપણે આજે ઇઝીલી આપણે શીખવાના છીએ. તો આ ચેપ્ટરને પહેલા તો એવું કહેવાય ને કે શીખવા માટે નિયમો આવડવા જરૂરી છે. જેમ આપણે પહેલા ચેપ્ટરની અંદર રૂપો જોયા, તદેવાર્થક, સ્વવ્યાઘાતી, પરાયત, અને બીજા ચેપ્ટરની અંદર જેમ પ્રામાણ્ય ચેક કર્યું. પ્રામાણ્ય એટલે પ્રમાણભૂત, દલીલ પ્રમાણભૂત છે કે નહીં, અપ્રમાણભૂત છે. પ્રમાણભૂત હોય તો બંને આધાર વિધાન ને ફલિત વિધાન બંને કેવા હોય? સત્ય હોય. અને જો અપ્રમાણભૂત હોય તો આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન અસત્ય હોય. આ બધી વસ્તુ આપણે પહેલા બીજા ચેપ્ટરની અંદર જોઈ, અને એના અંદર એટલું બધું કંઈ વધારે નહોતું. જે એક જ વસ્તુ આવતી હતી કે જે તમે 11મા ધોરણમાં ભણેલા હતા. 11મા ધોરણમાં શું ભણેલા હતા? સત્યતા કોષ્ટક. હવે સત્યતા કોષ્ટકો જે તમે ભણેલા હતા એની એ જ વસ્તુ પહેલું બીજું ચેપ્ટર હતું. અને હા, એ વસ્તુ ખાસ કરીને કે પહેલું ચેપ્ટર જે છે ને તમારું, જે તત્વજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર, એ પહેલું ચેપ્ટર એટલું મોસ્ટ આઈએમપી છે તમારી બોર્ડની એક્ઝામના માટે કે જો તમે એ તૈયાર કરી લો તો તમારું અડધા ઉપરનું ટેન્શન છૂટી જાય. બરાબર? તો હવે એક બીજું ચેપ્ટર આપણે તમારા સામે લઈને આવેલા છીએ, અનુમાનના નિયમ. હવે આ કહેવાય ને કે ચેપ્ટરના નામની અંદર જ શબ્દ આવે છે નિયમો. આ નિયમો એવા છે કે તમારે એ નિયમોને ઓગાળીને પી જવાના છે, અને આ નિયમો જો તમે ઓગાળીને પી જશો ને તો ઓટોમેટિકલી આ ચેપ્ટર તમને ઈઝી લાગવા લાગશે. જો નિયમોમાં કચાશ રહી ગઈ તો તમને એક પણ આ ચેપ્ટરનો કોઈ એક પોઈન્ટ પણ તમને યાદ રહેશે નહીં અથવા તો આવડશે નહીં. બરાબર? સિમ્પલ છે. તો હવે મિત્રો આપણે જોઈએ નિયમો કયા છે અને એ કયા નિયમોના આધારે આપણે આ ચેપ્ટરને શીખવાનું છે. તો નિયમો એવા 8 છે. પહેલા તમને શોર્ટમાં જણાવી દઉં કે 8 નિયમો કયા કયા. એક તો એમપી, એમટી, એચએસ, ડીએસ, પછી સિમ્પ, કોન્સ, એડ, બર, સીડી, આવા 8 નિયમો. સાહેબ આવા બધા કેવા નામ તમે લઈને આવ્યા છો, પણ છે બહુ મજા, આવડી જશે. હવે આપણે બધા નિયમોને ડિટેલની અંદર જોઈએ કે નિયમો કઈ રીતે લખાય છે, કઈ રીતે યાદ રહે છે, વગેરે વગેરે વગેરે. હવે જોઈએ પહેલું તો શરતી. જે નિયમોની અંદર શરતી આવતો હોય, જે નિયમની અંદર શું આવતું હોય? મેન તાર્કિક કારક તરીકે શું આવતું હોય? શરતી. તો એ નિયમને, શરતીને લગતા નિયમો આપણે કહીએ છીએ. તેમાં પહેલો એક નિયમ છે આપણો એમપી. કયો નિયમ છે? એમપી નો નિયમ. હવે જો પહેલા એમપી ના નિયમને આપણે સમજી લઈએ. એમપી નો નિયમ છે, એમપી નું આમ કહેવાય ને કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. કયો નિયમ કહેવાય? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. આ એનું ગુજરાતી નામ આપણે કહીએ તો પણ ચાલે. હવે આનું પ્રાતિક રજૂઆત શું છે આ નિયમની? તો જો બે રીતે આ નિયમ લખી શકાય છે. એક તો પી શરતી ક્યુ, પી માટે ક્યુ. આ સીધો એક નિયમ છે. બરાબર? અને બીજી રીતે અહીંયા જો એક વખતે પી ને મેં નીચે ઉતાર્યો છે તો અહીંયા ફલિત વિધાનમાં ક્યુ આવ્યો. અહીંયા શું કરેલું છે? પી શરતી ક્યુ, ક્યુ માટે પી. બીજી વખતે શું કર્યું છે? ક્યુ ને નીચે ઉતાર્યો છે તો ફલિત વિધાનમાં કોણ આવ્યું છે? પી. બરાબર? આ વસ્તુ છે. આ હતો નિયમ આપણો કયો? એમપી નો. આ કમ્પલસરી યાદ કરીને રાખી લેવાનું છે તમારે. મતલબ કોઈ જગ્યાએ તમારે ભૂલાય નહીં. પેલું કહેવાય ને ઊંઘમાંથી ઉભા કરીને બોલાવાનું કરીએ ને તો પણ આવડી જવું જોઈએ. એના પછી બીજો એક નિયમ છે એમટી નો નિયમ. એમટી નો નિયમ એવો છે, એના જેવો જ છે, જસ્ટ આની અંદર ખાલી એક નિષેધ લાગુ પડે છે. તો જુઓ આનો નિષેધની અંદર કેવું કહે છે? એમટી નો નિયમ. એમટી ના નિયમની અંદર એની અંદર ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. કયો નિયમ છે? ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. ઓકે, આ નિયમ કઈ રીતે લખાય છે? તો પી શરતી ક્યુ, નિષેધ પી માટે નિષેધ ક્યુ. ઓકે, જસ્ટ આટલું જ છે, કશું નથી, બસ આટલું જ યાદ રાખવાનું છે. અહીંયા બંનેના નીચે શું આવી જાય છે? નિષેધ. જ્યારે પી નીચે ઉતરે છે તો પણ નિષેધ લાગી જાય છે, અને ક્યુ ફલિત વિધાનમાં જાય છે તો પણ એ શું લાગી જાય છે? નિષેધ. ઓકે, હવે આની અંદર એક બીજો એક નિયમ આપણે જોવાનો છે
હવે આપણે જોવાનું છે એચએસ નો નિયમ. એચએસ નો નિયમ એટલે કે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. સોપાધિક સંવિધાનને લગતો નિયમ કઈ રીતે સાહેબ, એની પ્રાતિક રજૂઆત શું છે? તો પ્રાતિક રજૂઆત બતાવીએ તો P શરતી Q, Q શરતી R માટે P શરતી R. આ નિયમ છે એચએસ. હવે આ નિયમ આપણને કમ્પલસરી આવડવા જરૂરી છે. અને આ ત્રણ મેં તમને કીધું ને કે શરતીને લગતા નિયમો, તો આ 3 નિયમો એવા છે કે જેના મેન તાર્કિક કારક તરીકે કોણ આવે છે? શરતી. ક્લિયર? સમજ પડે છે? ઓકે. હવે એના પછી બીજું જોઈએ આપણે બીજા નિયમો. હવે નિયમો આવ્યા છે વિકલ્પનને લગતા નિયમ. વિકલ્પન તમને ખબર છે ને 5 તાર્કિક કારકો છે. તો 5 તાર્કિક કારકોમાંથી કયા 5 તાર્કિક કારકો છે? નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી ને દ્વિશરતી. આ 5 તાર્કિક કારકો છે. હવે આ 5 તાર્કિક કારકોમાંથી એક આપણા ભાઈ છે વિકલ્પન. હવે વિકલ્પનને લગતા નિયમની અંદર આપણે જોઈએ તો પહેલો છે ડીએસ નો નિયમ. કયો નિયમ છે? ડીએસ. ડીએસ ના નિયમને શું કહેવાય ગુજરાતીમાં કેવું હોય તો? વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. કયો નિયમ છે? વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. ચલો હવે જોઈએ આને. વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ કઈ રીતે લખાય છે? પહેલું છે P વિકલ્પન Q, નિષેધ P માટે Q. કયો છે? P વિકલ્પન Q, નિષેધ P માટે Q. ઓકે. અહીંયા છે ને આમાં બી બે રીતે નિયમ લખી શકાય. બે રીતે આપણે સમજી શકીએ. P વિકલ્પન Q, નિષેધ P માટે Q, અથવા તો P વિકલ્પન Q, નિષેધ Q માટે P. અહીંયા બીજા નંબરનું જે આધાર વિધાન આવે ત્યાં તર શું લાગે છે? નિષેધ. જ્યારે ફલિત વિધાનમાં એવું કોઈ નિષેધ લાગતું નથી. બરાબર? આ હતો આપણો વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. ઓકે. હવે ચલ હવે એના પછી છે બીજો એક નિયમ જોવાનો છે. વિકલ્પનને લગતો બીજો એક નિયમ છે એડનો નિયમ. એડનો નિયમ કેવું કહે છે કે ભાઈ અહીંયા જ્યારે તમે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે એક્ઝામ્પલની અંદર તમને એવું લાગે કે ભાઈ જે વિધાન મારે જોઈએ છે બરાબર એ એની અંદર આપેલું નથી, તો તમારે શું કરવાનું છે? બહારથી તમે એડ કરી શકો. આપણે સીધું આપણે બહારથી લઈને જે એડ કરીએ ને જસ્ટ એવું નામ જ આપેલું છે એડનો નિયમ. તો એનું ગુજરાતીમાં કેવું હોય તો વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. કયો નિયમ? વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ. એનું પ્રાતિક રજૂઆત કઈક આવી છે P માટે P વિકલ્પન Q. શું છે? P માટે P વિકલ્પન Q. આ એડનો નિયમ. અને એના પછી થોડોક ભારે એવો નિયમ, થોડોક ભારે છે, વધારે નથી, થોડોક ભારે એવો કયો નિયમ છે? સીડી નો નિયમ. સીડી. જો તો સીડી ના નિયમની અંદર શું છે? આનું ગુજરાતી કેવું હતું? વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ. કયો? વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ. આ નિયમ જે છે ને વારંવાર પૂછાય છે મિત્રો. આવી રીતે પૂછાય કે ભાઈ વિધિવાચક દ્વિધાનુમાનના નિયમને કયા નામથી ઓળખવામાં આવે છે, અથવા તો આ સીડી ના નિયમને શું કયા નામથી ઓળખવામાં આવે છે, વગેરે વગેરે. તમે એને આસાનીથી માર્ક્સ લઈ શકો. પણ આ નિયમ છે ને કંઈક એવો છે. જો P શરતી Q, R શરતી S, P વિકલ્પન R માટે Q વિકલ્પન S. ઓકે. આ નિયમ છે. હવે આ નિયમને તમારે શું કરવાનું છે? ઇઝીલી તો યાદ રહી જાય એમ છે નહીં. અને ઇઝીલી યાદ ના રહી જાય એટલા માટે એક નાનકડી રીત છે. કઈ રીતે? તો જો P Q R S, P Q R S, P Q R S, P Q R S. ઉપર બે શરતી, નીચે બે વિકલ્પ. ઇઝીલી યાદ રહી જશે. જો P Q R S, P Q R S, P Q. જો ફરીથી હજુ સમજાવું તમને. P Q R S, P Q R S. ઉપર બે શરતી, નીચે બે વિકલ્પ. આવડી જાય એવું છે. સીડી નો નિયમ છે. અને એક બીજી વસ્તુ કે જે એક્ઝામ્પલ ની અંદર સીડી નો નિયમ લાગે છે એ થોડોક બાળકને હાર્ડ લાગે છે, પણ અહીંયા આપણે એ નિયમને એટલો ઇઝીલી સમજવાના છીએ કે ઓટોમેટિક તમને આવડી જશે. હવે જોઈએ બીજા બે નિયમો છે સમુચ્ચયને લગતા નિયમો. સમુચ્ચયને લગતા નિયમ એટલે આપણો સિમ્પ અને કોન્સ. સિમ્પ અને કોન્સ. હવે સિમ્પના નિયમને કહેવામાં આવે છે સરલીકરણને લગતો નિયમ. કયો નિયમ? સરલીકરણને લગતો નિયમ. જ્યારે કે આના પાછળ કંઈક મેં લખ્યું છે છોડવા માટેનો નિયમ. છોડવા માટેનો નિયમ એટલે હું સાહેબ પાછું એટલે છોડીને જતું રહેવાનું છે ના. એ છોડવા માટેનો નિયમ એટલે એટલા માટે કે જો અહીંયા પ્રાતિક રજૂઆત જો તમે પ્રાતિક રજૂઆતની અંદર જેમ કે એક્ઝામ્પલ તરીકે મારે P ની જરૂરિયાત છે તો મેં નીચે ફલિત વિધાનમાં એકલા P નું જ લાવ્યું છું. જ્યારે Q ને શું કરી દીધું છે? મેં છોડી દીધું છે. આમાં પણ જુઓ
પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. તો જ્યારે મારે ક્યુ ની જરૂર પડી તો મેં ક્યુ ને નીચે ઉતાર્યો, જ્યારે પી નું શું કરી દીધું છે, છોડી દીધો છે. તો આ છોડવા માટે આપણે જે યુઝ કરીએ છીએ આ નિયમને, એટલા માટે સિમ્પના નિયમને કહેવાય ને, સરલીકરણના નિયમને શું કહેવામાં આવે છે, છોડવા માટેનો નિયમ. આપણે ઘરથી બનાવેલું છે ભાઈ, છોડવા માટેનો નિયમ, આવું કહેવા માટે કે ઓટોમેટિક આપણને જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય ને ત્યારે ઓટોમેટિક યાદ આવી જાય સાહેબ પેલો છોડવા માટે વાળો નિયમ. ઓકે, એના પછી સાહેબ છોડવા માટેનો નિયમ છે તો જોડવા માટેનો પણ નિયમ છે. જોડવા માટેનો કયો નિયમ છે, તો કોન્સનો નિયમ. કોન્સનો નિયમ એટલે કે જોડવા માટેનો નિયમ. કઈ રીતે, તો જો કોન્સનો નિયમ એટલે કે સમુચ્ચયને લગતો નિયમ. સમુચ્ચય એટલે મેન તાર્કિક કારક આમાં કોણ છે, સમુચ્ચય. તો ચલો જેને આપણે કહીએ જોડવા માટેનો નિયમ. અહીંયા જો એકલો ભાઈ પી ફરે છે, એકલો ભાઈ ક્યુ ફરે છે, અને બંનેને આપણે શું કરી નાખ્યું, સમુચ્ચય વડે જોડી નાખ્યા. બે અલગ અલગ ફરતા હતા અને બંનેને શું કરે, જોડે. આ તો શું છે, કોન્સનો નિયમ. યાદ રહેશે, આ કોન્સનો નિયમ. મતલબ કે આ નિયમો હતા તમારા અનુમાનના નિયમો. હવે આ અનુમાનના નિયમો જો તમે કમ્પ્લીટલી તૈયાર થઈ જાય બરાબર, ત્યારે તમે એના પછીની જે એક્ઝામ્પલ છે એ ઓટોમેટિકલી ઇઝીલી તમે ગણી શકો છો. તમારે કોઈની મતલબ કે જરૂર પડશે નહીં, કોઈને પૂછવા જવાની પણ જરૂર નહીં પડે, એવી રીતે આપણે અહીંયા સમજવાનું છે. ઓકે, તો ચલો એક 3.1 તમારી પુસ્તકની અંદર એક 3.1 આપેલું છે. એની અંદર એવું કંઈક લખેલું છે, નીચે આપેલી દલીલો અનુમાનના કયા નિયમ મુજબના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે તે લખો. સ્થાનાપતિ નિદર્શન, આ કયો નિયમ બને છે? આપણે હાલ 8 નિયમો જે જોયા ને એની અંદરથી આ કયો નિયમ બને છે એ તમારે ઓટોમેટિકલી જોવાનું છે ઇઝીલી. તો ચલો પેન થોડીક બદલી લઈએ એટલે તમને ઓટોમેટિક દેખાય. પહેલું તો અહીંયા કંઈક આવું આવું લખેલું છે. સાહેબ શું કહેવા માંગે છે કે ખબર જ નથી પડતી. આપણે કશું ડર્યા વગર એકદમ શાંતિથી તમારે કશું કરવાનું નથી. અહીંયા જોવાનું છે કે આર સમુચ્ચય એસ લખેલો છે ને, આર સમુચ્ચય એસ બરાબર. તો આર સમુચ્ચય એસ આખાને તમારે શું માની લેવાનું, પી. અને એ શરતીનું શરતી એમને રવા દેવાનું. એના પછી જે કોણ છે, જે શરતી કે. હવે જે શરતી કે આખું છે ને, જે સમુચ્ચય કે સોરી જે સમુચ્ચય કે આખું છે ને એમ તમારે શું માની લેવાનું છે, ક્યુ. બરાબર. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કાઉન્સની અંદર ગમે તે જ પેલો તાર્કિક કારક કેમ ના હોય એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. બરાબર. આપણે સીધું આખા કાઉન્સનું શું માની લીધું, પી, કે જે ચાહીએ છે ક્યુ, જે માનવું એ માની લીધું. ઓકે, તો આ પી શરતી ક્યુ થાય છે. હવે જો નીચે આર સમુચ્ચય એસ ફરીથી આવ્યું. હવે આર સમુચ્ચય એસ નીચે આવે છે તો ઓલરેડી પહેલા પણ આવી ચૂકેલું છે, તો એને આપણે શું ધાર્યું, તો આ આર સમુચ્ચય એસ ફરીથી આવે છે એને પહેલા શું ધાર્યું હતું, પી. તો આ પણ પી જ કહેવાય. એના પછી ફરીથી જે સમુચ્ચય કે ઓલરેડી આવેલું છે એટલે હા એના માટે શું ધાર્યું હતું, ક્યુ. તો આને પણ શું ધારવાનો, ક્યુ. તો અહીંયા જો આવી રીતે નિયમ બને છે, પી શરતી ક્યુ, પછી બીજામાં શું આવે છે, પી માટે ક્યુ. આ કયો નિયમ છે, એમપી નો નિયમ બને છે. એટલે આ સમજાય છે એમપી નો નિયમ કઈ રીતે બને. અહીંયા આખા કાઉન્સ ને પી ધારી લીધો, વચ્ચે શરતીનો એમને એમ શરતી રાખે. આખા કાઉન્સને મેં શું ધારી લીધું, ક્યુ. અને નીચે જે વસ્તુ જે ઓલરેડી આપણે ધારેલું હતું જેના માટે એ જ ચિહ્ન ત્યાં આગળ મૂક્યું છે. અને ફલિત વિધાનમાં પણ એ જ વસ્તુ. તો આ વસ્તુ શું બતાવે છે કે ભાઈ કયો નિયમ આપણને લઈ જાય, કયા નિયમ તરફ લઈ જાય છે, તો સાહેબ એમપી ના નિયમ તરફ લઈ જાય છે. તો આપણે બાજુમાં લખી શકીએ એની પ્રાતિક રજૂઆત કરીને. ઓકે, એના પછી બીજો એક નિયમ જોઈએ. બીજા નિયમની અંદર આવા નિયમ તો એવો છે કે સાહેબ જોતાની હાથે ખબર પડી જાય. કઈ રીતે ખબર છે, કારણ કે વચ્ચે શું આપેલું છે, શરતી. અને એક જ આખા 8 નિયમની અંદર એક જ નિયમ એવો છે કે જેની અંદર 3 શરતી આવતા. 3 શરતી એટલે કે જો પહેલો આપણે જોઈએ તો પણ આપણે એની ડિટેલની અંદર સમજવાની કોશિશ કરીએ. તો ચલો આ એક્સ વિકલ્પ ઝેડ છે આખું મેં હમણાં હાલ કીધું ને તમને, એવી રીતે આખા કાઉન્સ અંદર જોવાનું નહીં કોણ છે, રમણભાઈ છે કે વરાભાઈ છે કે કોણ છે ખબર નથી એમ. બરાબર. આપણે અંદર કશું જોવાનું નહીં, સીધું શું ધારી લેવાનું, પી. હવે અહીંયા બાજુમાં આ વાય સમુચ્ચય ઝેડ છે, તો વાય સમુચ્ચય ઝેડ નું શું કરવાનું, ક્યુ ધારી લીધો. શરતીનું શરતી એમને એમ જ રહેશે. એના પછી ફરીથી નીચેના અહીંયાનું સેન્ટેન્સ જો આગળનું આવ્યું, આ વાય સમુચ્ચય ઝેડ આનું સાંભળેલું સાહેબ, અહીંયા આવ્યું હતું આટલા આવ્યું હતું ને, તો એના માટે શું ધાર્યું હતું આપણે, ક્યુ. તો અહીંયા પણ આના માટે શું ધારવાનું, ક્યુ ધારવાનું. હવે અહીંયા પાછું નવું સેન્ટેન્સ આવ્યું,
ટી સમુચ્છેદ ડબલ્યુ. આ ટી સમુચ્છેદ ડબલ્યુ પહેલા આવી ગયેલું છે ના, તો આના માટે આપણે નવું કંઈક ધારીએ. એના માટે ધારીએ છીએ આર. શું ધાર્યું? આર. અહીંયા નીચે પાછું ફરીથી એક્સ વિકલ્પન ઝેડ. તો એક્સ વિકલ્પન ઝેડ છે રેવું, એના માટે ઓલરેડી શું ધાર્યું તો આપણે પી. તો આટલા પણ પી લખી દઈએ. અને ટી સમુચ્છેદ ડબલ્યુ, તો ટી સમુચ્છેદ ડબલ્યુ ના માટે શું ધારેલું છે? આર. તો આર ધારી દીધો. એટલે સમજાય છે? હવે બસ આની આ જ વસ્તુ અહીંયા લખો. ચલો, પી શરતી ક્યુ, જો અહીંયા ક્યુ શરતી આર, તો આટલો લખીએ. ક્યુ શરતી આર, 3 ટપકા મતલબ કે માટે લખ્યું. પી શરતી આર, તો આટલો પણ લખી દઈએ. પી શરતી આર. આ કયો નિયમ બને છે? કયો? એચએસ નો. સમજાય? એચએસ નો નિયમ કઈ રીતે? આને આપણે શું કરવાનું છે? સ્થાનાપતિ નિદર્શનો નીકાળવાના છે. સ્થાનાપતિ નિદર્શનો આટલી ઇઝીલી રીતે આપણને સમજાય છે. બસ ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું, અંદર ગમે તે હોય એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. એના પછી બીજું ત્રીજા નંબરમાં જુઓ. ત્રીજા નંબરની અંદર શું કરવાનું છે ખબર છે સાહેબ? અહીંયા તો નિષેધ આપેલો છે. એટલે નિષેધ આપેલો તો કઈ વાંધો નહીં, નિષેધના સાથે તું પી ધાર. એકલો પી હો, પણ નિષેધ પી નહીં, એકલો પી. તો ચલ અહીંયા આપણે શું કરીએ? આખા નિષેધના સાથે આને શું ધાર્યું? પી. શું ધાર્યું? પી. અહીંયા આર છે, તો આર ને એકલાને આપણે શું ધાર્યું? ક્યુ. તો પી વિકલ્પન ક્યુ થાય છે. બરાબર? અહીંયા નિષેધ આર છે. નિષેધ આર મતલબ કે આ ભાઈના જોડે નિષેધ હતો ના, પણ આ ભાઈ લઈને આવ્યા છે. તો ક્યાંથી લઈને આવ્યા? ઉપરથી નીચે આવ્યો. તો આ ભાઈનું તો આપણે શું માન્યું? એકલા આર નું તો શું માન્યું હતું? ક્યુ. પણ વધારાનો નિષેધ આવ્યો તો નિષેધ ક્યુ થાય. બરાબર? અને એના પછી આખો આ જે ભાઈ છે ને, આ બેઠો નિષેધ સાથે, નિષેધ કૌંસમાં પી સમુચ્ચય ક્યુ કૌંસ પૂરો, આટલો આખો વિધાન અહીંયા ઓલરેડી આપણે શું માન્યું હતું? એને પી માન્યું હતું. બરાબર? આ વસ્તુ ઉપરની થોડીક કાઢી લો એટલે તમને બરાબર. ઓકે, તો જો અહીંયા નિષેધ ઓલરેડી હતો એટલા માટે અહીંયા નિષેધ નથી લગાવ્યો. જો અહીંયા એક જ નિષેધ છે ને અહીંયા જો બે નિષેધ હોત તો હું બે નિષેધ લગાવતો, પણ અહીંયા ઓલરેડી એક જ છે. તો આવી પ્રાતિક રજૂઆત, સ્થાનાપતિ નિદર્શન આવું થાય. પી વિકલ્પન ક્યુ પછી નિષેધ ક્યુ. નિષેધ ક્યુ માટે શું છે? પી. તો આ કયો નિયમ બને છે? ડીએસ નો નિયમ બને છે. સિમ્પલ. ક્લિયર? એના પછી હવે આગળનો સ્વાધ્યાય જુઓ. હવે આ હમણાં હાલ મેં તમને કીધું ને કંઈક એવી રીતનું આ એક્ઝામ્પલ આવ્યું છે. ચોથા નંબર. બરાબર? ઓકે, ચલો અહીંયા તમારે શું કરવાનું? આપણે જે વસ્તુ કર્યું બસ એ જ, બીજું કશું જ કરવાનું નથી. તમારા સાહેબ અહીંયા નિષેધ સાથે છે, તો નિષેધના સાથે જ આપણે આનું શું ધારી લેવાનું? પી. શું ધારી લેવાનું? પી. અહીંયા આર છે, તો આર ને શું ધારી લેવાનું? ક્યુ. ધારી લીધો? ધારી લીધો ને? ઓકે, ચલો. ઓકે, ગુડ. વચ્ચે કયો તાર્કિક કારક છે? શરતી. તો શરતીને એમને જ રાખીએ છીએ આપણે. હવે અહીંયા આર છે, આ આર ને આપણે એકલો આર હતો તો એને શું ધાર્યું હતું? ક્યુ. પણ આગળ આર ના આગળ નિષેધ છે ખરો? આર ના આગળ ના, પણ અહીંયા નિષેધ લાગે છે. અહીંયા નિષેધ લાગે છે ને, તો અહીંયા આ ક્યુ ના આગળ બી નિષેધ ન હતો, તો અહીંયા પણ આપણે નિષેધ લગાવીશું. કેમ? કારણ કે અહીંયા વધારાનો નિષેધ જોવા મળે છે. હવે આગળ જોવાનું છે માટે એટલે ફલિત વિધાન જોઈએ. તો એક વસ્તુ તમારે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા જે આપણે પી ધાર્યો હતો ને, એ પી કેવો હતો ખબર છે? કે જે ખાલી એક જ નિષેધ વાળો હતો. કેવો હતો? એક જ નિષેધ વાળો. જ્યારે કે અહીંયા બે નિષેધ જોવા મળે છે. તો કઈ ના કરવાનું, અહીંયા ખાલી જો આપણે ધાર્યું હતું કોને ખબર છે? આટલાને જ પી ધાર્યું હતું. આટલાને જ પી ધાર્યું હતું. પણ જ્યારે નિષેધ આવ્યું તો નિષેધ પી થઈ જશે. એટલે થઈ જશે. બસ તો આનું સ્થાનાપતિ નિદર્શન શું થાય છે? તો જો પી શરતી ક્યુ પછી આ નિષેધ ક્યુ, તો નિષેધ ક્યુ માટે નિષેધ પી. કયો નિયમ બને છે? એમટી નો નિયમ બને છે. ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. સમજાય છે? ઓકે, હવે એના પછી એક નિયમ છે કંઈક, આ ખબર નથી પડતી પણ સાહેબ છ ખરું, જોરદાર છે. શું કરવું શું ના કરવું કશી ખબર નથી, પણ આપણે આપણા મગજના જે સ્ટેપ છે ને એવી રીતે ચાલવા સીધું. જો અહીંયા નિષેધ પહેલું આધાર વિધાન છે, એનામાં આખું નિષેધ સાથે જે વિધાન આપેલું હોય ને તો એને પણ શું માની લેવાનું? પી. શું માની લીધું? પી. હવે નીચે
તો આ નીચે આવું ને આવું જ છે ને, નિષેધ કૌંસમાં h સમુચ્ચય k, તો બેઠું ને બેઠું ત્યાં તક નીચે આવે છે, બરોબર. તો કશું કરવાની જરૂર નથી, એના જેવું ને જેવું તમે પણ શું કરી લો, p જ લખી દો, એનું પણ લખ્યો. હવે વધારાનું કંઈક આવે, વધારાનું કંઈક આવે એટલે નવું આવે એટલે આપણે નવું કંઈક એના માટે શોધી રાખવાનું, એટલે કે આપણે લખીએ q. વચ્ચે તાર્કિક કારક કયો છે? વિકલ્પ, વિકલ્પન છે. તો બસ અહીંયા પણ આ શું કરવાનું છે, p માટે p વિકલ્પન q. જો અહીંયા આવું બને છે ને, p માટે p વિકલ્પન q બને છે. આ કયો નિયમ બને છે આપણો? એડ. કયો નિયમ સમજાય છે? ઓકે. એના પછી હવે થોડું કંઈક એવું આવેલું છે કે જેમાં મોટો કાઉન્સ આવે. સાહેબ મોટો કાઉન્સ આવે એટલે શું કરવાનું? કશું કરવાનું નહીં. લા મોટો કાઉન્સ આવે એટલે મોટા કાઉન્સ ને p ધારી લેવાનો. આખો મોટો કાઉન્સ તો સાહેબ આ મોટો કાઉન્સ રહ્યો, જો આખા મોટા કાઉન્સ ની શું ધારી લો? શું ધારી લીધું? p ધારી લીધું. ઓકે. હવે અહીંયા આ નિષેધ છે તો નિષેધના હાથી શું ધારી લો? q ધારી લીધું. ચલો ધારી લીધું. p સમુચ્ચય q, તો ચલો આટલું લખું, p સમુચ્ચય q. અહીંયા માટે આવે છે તો અહીંયા શું લખી દઉં? માટે. અહીંયા નિષેધ કૌંસમાં k વિકલ્પન c. સાહેબ અહીંયા પણ એ જ છે, નિષેધ કૌંસમાં k વિકલ્પન c. એના માટે શું ધાર્યું હતું? q. તો આના માટે પણ શું ધારશું? q ધારીએ. તો ચલો અહીંયા પણ શું લખાઈ જશે? q લખાઈ ગયું. કયો નિયમ બને છે? સિમ્પનો નિયમ બને છે. તો જો આટલા લખી દઈએ આપણે સિમ્પનો નિયમ. સિમ્પના નિયમનું શું કહેવાય? સરલીકરણને લગતો નિયમ. કયો નિયમ? સરલીકરણને લગતો નિયમ. વેરી ગુડ. ચલો હવે એક છેલ્લો નિયમ છે જે એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પૂછાય છે, સેક્શન સી ની અંદર પૂછાય છે. અને આ નિયમ એવો છે કે જો છોકરાઓને મગજની અંદર મગજ થોડુંક આગુ પાછું થઈ ગયું ને તો આ નિયમ ભૂલી જવાય કે સાહેબ હું કહેવા માંગે છે. આ નિયમની અંદર પહેલા તમને આને થોડુંક પેલી રીતે બતાવી દઉં, મોટું કરીને, એટલે આ બધા તો જોઈ લઈએ આપણે. ઓકે. નિયમ છે એટલા માટે આને થોડુંક ઊંચો લાયા આપણે. ઓકે. હવે આ નિયમની અંદર આપણે કરવાનું છે એવું ખબર છે? જો સાહેબ એક નિયમ એવો છે કે અહીંયા મેન તાર્કિક કારક તરીકે શરતી છે, અહીંયા વિકલ્પન પણ છે. તો આપણા જોડે એવો કયો નિયમ છે કે જેની અંદર શરતી, વિકલ્પન, અહીંયા મેન તાર્કિક કારક તરીકે સમુચ્ચય પણ છે? આવો તો કોઈ નિયમ છે જ નહીં સાહેબ જેની અંદર ત્રણેય તાર્કિક કારકો આવતા હોય. શરતી, વિકલ્પન, સમુચ્ચય આ ત્રણેય આવતા એવો કોઈ નિયમ છે ખરો આપણા જોડે? એમપી, એમટી, એચએસ, ડીએસ, સીડી, કોન્સ, એટ, સિમ્પ કોઈ છે નિયમ આવો? ના. તો બસ આની અંદર કશું કરવાનું નથી મિત્રો, આપણે તમારે જોવાનું છે. સિમ્પલ. શું કરશો ખબર છે? જો આખું આ જે વિધાન છે ને આર્યું આખું, એ સેન્ટેન્સ જો આખા કાઉન્સની આ પડ્યું છે એટલે મોટા કાઉન્સની અંદર આખું વિધાન, બરોબર. આને આપણે શું માન્યું? p. અહીંયા n વિકલ્પન b. અહીંયા માત્ર ખાલી કાઉન્સ નથી, નહીતર આખું વિધાન એક જ છે, બરોબર. આને શું માનીએ? q. તો જો આખું આ વિધાન શું બને છે? p અને આ વિધાન શું બને છે? q. તો આ નિયમ હવે ક્લિયર થયો સાહેબ. નીચેથી ઉપર ગયા ને ત્યારે થોડું ક્લિયર થયું. શું થાય છે? તો જો p q માટે p સમુચ્ચય q થાય છે. p q માટે p સમુચ્ચય q. કયો નિયમ બન્યો? કોન્સ. આપણે જોડવા માટેનો નિયમ કહીએ છીએ, અથવા તો આપણે પેલો કહેવાય ને સમુચ્ચયને લગતો નિયમ. સમજાય છે? સમુચ્ચયને લગતો નિયમ. આવો કંઈક આવે ને એક્ઝામ્પલ ખાલી જગ્યા પૂરવાની આવે, બરોબર, તો આપણે થોડું મગજમાં થોડું વધારે પડતું લેવાનું નહીં, જસ્ટ નિયમોને ઓળખી લેવાનું. સમજાય પડે છે? ચલો હવે એના પછી થોડું કંઈક આવ્યું પાછું. હવે થોડુંક સીડી નો નિયમ લઈને આવ્યા છીએ. સીડી નો નિયમ કેવો છે? તો જો અહીંયા આપણી જે પદ્ધતિ હતી એની એ જ ટી સમુચ્ચય w. તો ટી સમુચ્ચય w ને શું માની લો? p. આખા આર વિકલ્પન s છે તેને શું માની લો? q. p શરતી q કંઈક નવું આવ્યું તો એના માટે શું માની લો? r. અને w શરતી q. આ તો ઉપર આવ્યું જ નથી સાહેબ, તો આના માટે કંઈક નવું તો s ધારી લીધું. હવે અહીંયા ટી સમુચ્ચય w ફરીથી આવ્યું, આટલું ઓલરેડી હતું, p છે કે નહીં એના માટે ધારેલું, તો આના માટે પણ આપણે શું ધારીએ? p. અને p શરતી q. p
પી શરતી ક્યુ ઓલરેડી આવેલું છે, આર્યું પી શરતી ક્યુ આર્યું, એના માટે શું ધાર્યું તું આર, તો અહીંયા પણ આપણે લખી દઈએ આર. અહીંયા જુઓ આર વિકલ્પન એસ, તો આર વિકલ્પન એસ આવેલું છે પહેલા, તો અહીંયા આવેલું છે, એના માટે શું ધાર્યું તું ક્યુ, તો અહીંયા પણ શું ધારશું આના માટે પણ ક્યુ. અને ડબલ્યુ શરતી ક્યુ ના માટે શું ધાર્યું તું એસ, તો અહીંયા પણ આપણે શું ધારશું એસ. હવે ધારી લીધું ને, બસ આનું સ્થાનાપતિ નિદર્શન ત્યાંતર બતાવો બાજુમાં ખાલી શું કરવાનું છે. જુઓ પી, તો પી શરતી ક્યુ, બીજું શું છે આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ થાય છે, ક્યુ વિકલ્પન એસ. હવે આટલો લોબો નિયમ તો આપણા પાસે એક જ છે ભાઈ, કયો સીડી, જેને આપણે કહીએ છીએ વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ. કયો નિયમ? વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ. ઓકે, ચલો હવે થોડું કંઈક અલગ આવ્યું પાછું. તો જો હવે શું કહે છે, પાછો મોટો કાઉન્સ આવ્યો નીચે. આ ફરીથી એક આ નિયમમાં અંદર મેન તાર્કિક કારક જોઈ લેવાના. શું કહે છે, જો અહીંયા આની અંદર આખો કાઉન્સ છે ને, મોટો કાઉન્સ એટલે ડરવાનું ના હોય. મોટો કાઉન્સ એટલે સિમ્પલ એકદમ ઇઝીલી તમારે શું ધારી લેવાનું, આપણે જેમ ધારીએ છીએ એમ જ પી એસ સમુચ્ચય ટી, તો એસ સમુચ્ચય એસ ટી ને પણ આપણે શું ધારીએ ક્યુ ધાર્યું. હવે આટલા પાછું આટલા પછી એસ સમુચ્ચય ટી આવ્યું, તો એસ સમુચ્ચય ટી ઓલરેડી પહેલા આવી ગયેલું છે, હા આવેલું છે, એના માટે શું ધાર્યું તું ક્યુ, તો આના માટે પણ શું ધારશું ક્યુ. જે શરતી કે આવેલો છે ભાઈ ના, તો જે શરતી કે એના માટે શું ધારશું આપણે કંઈક નવું ધારીએ આર ધાર્યો. એના પછી આખો મોટો કાઉન્સ ફરીથી આવ્યો, આખો મોટો કાઉન્સ ફરીથી આવે છે, એના માટે ઓલરેડી શું ધાર્યું તું પી ધાર્યો તો આપણે એના માટે પણ પી જ ધારીએ. અને એના પછી જે શરતી કે ઓલરેડી આવી ચૂકેલો છે, એના માટે આપણે શું ધાર્યો તો આર, તો અહીંયા પણ આર લખી દઈએ. તો જો બેઠું ને બેઠું સ્થાનાપતિ નિદર્શન પેલી બાજુ લઈ જઈએ, તો પી શરતી ક્યુ પછી ક્યુ શરતી આર માટે પી શરતી આર, આ કયો નિયમ બને છે એચએસ, સપાધિક સંવિધાનને લગતો નિયમ. યાદ રહી જશે, બરાબર, સમજાય? ઈઝી છે મિત્રો, આમ એટલું બધું કશું છે નહીં, જસ્ટ ખાલી તમારે શું કરવાનું છે, આ નિયમોને સમજવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવાનું છે, બરાબર. હવે થોડુંક આગળ જોઈ લઈએ, આપણે આ નીચેનો નિયમ જોઈ લઈએ. હવે એક નિયમ બાકી છે, એ જોઈ લઈએ. ચલો હવે આની અંદર શું કરવાનું છે ખબર છે, એક સિમ્પલ વસ્તુ છે. જો જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા હતા ને, એવી જ રીતે આની અંદર આગળ વધવાનું છે. ઈ સમુચ્ચય એફ ના માટે આપણે ધારી લઈએ પી, બરાબર. અહીંયા વિકલ્પન છે ને, તો વિકલ્પનને એમને એમ રવા દો. આ નિષેધ છે, તો નિષેધના સાથે આપણે એને શું ધારીએ ક્યુ ધારી લીધો. ઓકે, તો આ પી વિકલ્પન ક્યુ થાય છે, તો સાહેબ લખી દો એટલે પી વિકલ્પન ક્યુ લખી દીધો. એના પછી નિષેધ કાઉન્સમાં ઈ સમુચ્ચય એફ. અહીંયા ઈ સમુચ્ચય એફ તો છે આપણા જોડે, ક્યાં છે ઉપર છે ઈ સમુચ્ચય એફ, પણ સાહેબ એના આગળ નિષેધ નથી, અહીંયા નિષેધ આવે છે કે નહીં. તો પહેલા આટલા જ માટે શું ધાર્યું હતું આપણે, આટલા વિધાન માટે ઈ સમુચ્ચય એફ એકલાના માટે શું ધાર્યું હતું પી ધાર્યો તો, પણ એના આગળ શું આવ્યું નિષેધ, તો નિષેધ લખી દેવાનો. તો અહીંયા પણ નિષેધ પી લખી દઈએ આપણે, નિષેધ પી માટે, અહીંયા પણ માટે છે, તો નિષેધ કાઉન્સમાં જી સમુચ્ચય કે, અહીંયા નિષેધ કાઉન્સમાં જી સમુચ્ચય કે ઓલરેડી આપેલું છે, અને એના આખા વિધાન માટે આપણે શું ધાર્યું હતું ક્યુ, તો આના આખા વિધાન માટે પણ શું ધારવાનું ક્યુ, તો આ માટે ક્યુ લખાઈ જાય. એટલે તો આ કયો નિયમ બને છે, પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. આ ડીએસ નો નિયમ બને છે. કયો નિયમ બને છે, ડીએસ નો નિયમ. ખબર પડી જાય? ઓકે, આટલું. હવે આ નિયમો આવડે ને, આટલું આવડી ગયું ને મિત્રો, પછી તો મતલબ ઇઝીલી તમને આગળનું એક્ઝામ્પલ, આ ખાલી જગ્યાઓને બધું છે ને ઓટોમેટિકલી તમને આવડી જશે, બરાબર. જો હવે વાત કરીએ ખાલી જગ્યાઓની, થોડી ખાલી જગ્યાઓ પણ જોઈ લઈએ આપણે. નીચેની દલીલો પ્રમાણભૂત બને
એ રીતે ખાલી જગ્યા પૂરો અને દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે લખો. ઓકે, તો ચલો અને વચ્ચે મિડલમાં લાવીએ આપણે. પહેલું કયું છે? આને જોઈએ. આ ખાલી જગ્યા આ પૂરવાની છે. સિમ્પલ છે, ઈઝી છે. જસ્ટ તમારે ખાલી એટલું મગજ અહીંયા આપવાનું છે. જો આપણે જેમ કરતા હતા ને પેલામાં સ્થાનાપતિ નિદર્શનો મૂકવાના હતા એની અંદર, એવી જ રીતે આ જે છે ને, જેને આપણે શું માની લઈએ? પી. આખા કાઉન્સને શું માની લઈએ? ક્યુ. વચ્ચે શરતી છે તો શરતીનો શરતી, તો પી શરતી ક્યુ. નીચે શું છે? જે તો છે, જેના માટે શું ધાર્યું તું? પી. પણ આગળ નિષેધ પણ છે તો નિષેધ પી થાય છે. બરોબર. હવે એ તમે જસ્ટ વિચારો, આપણા જોડે જે નિયમો છે એ નિયમોની અંદર કોઈ જગ્યાએ છેલ્લો ફલિત વિધાનની અંદર નિષેધ આવતો હોય, બરોબર, એવો કયો નિયમ છે? કયો નિયમ છે? એમટી નો નિયમ. તો એમટી નો નિયમ શું છે આપણા જોડે? પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. આ એમટી નો નિયમ છે. તો સાહેબ આટલું ઉપરનું વિધાન અહીંયા મળી જાય છે. પી શરતી ક્યુ તો પી શરતી ક્યુ, નિષેધ પી તો નિષેધ પી. વચ્ચે કોણ બાકી રહ્યું? નિષેધ ક્યુ બાકી રહ્યો. તો નિષેધ ક્યુ કોણ છે? ક્યુ કોણ છે? તો ક્યુ આ રહ્યો ભાઈ છે. કોણ છે? કે સમુચ્ચય આર. પણ સાહેબ વચ્ચે આગળ શું આવે છે? નિષેધ. તો આના આગળ પણ નિષેધ કરી દઈએ. આવડી જાય ઇઝીલી. બરોબર. એના પછી આ વસ્તુ જવા દો. સમજ પડી? આ એમટી નો નિયમ છે. હવે એક બીજું છે, અહીંયા શું કહે છે? તો જુઓ, જે તો આના આખા જેને આપણે માનવાનું છે એમ જ માની લેવાનું. પી કે સમુચ્ચય આર છે તો કે સમુચ્ચય આર, તેના માટે શું માનવાનું? ક્યુ. તો આટલા આવી રીતે લખીએ, પી અને ક્યુ. વચ્ચે કયો તાર્કિક કારક છે? વિકલ્પન. તો વિકલ્પન. બરાબર. અને નીચે નિષેધ જે. તો અહીંયા થોડુંક ભૂલ છે, એટલે આ નિષેધ જે નહીં આવે અહીંયા. ઓકે, ચલો અહીંયા જે એકલો છે તો આખા જે ને એકલા ને આપણે એ શું લખીશું? એકલા જે ને શું માન્યું હતું? પી. તો અહીંયા પણ આપણે આને શું માની લઈએ? પી. ચલો હવે એવું કયો નિયમ છે આપણા જોડે? યાદ કરો કે જેની અંદર મેન તાર્કિક કારક તરીકે વિકલ્પન હોય. બરોબર. વિકલ્પન એટલે કે આપણા જોડે છે ઓલરેડી વિકલ્પન, અને નીચે એકલો પી આવતો હોય. તો એક નિયમ છે, પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. આ એક ડીએસ નો નિયમ બને છે. કયો નિયમ? ડીએસ. તો જો આ પી વિકલ્પન ક્યુ અને આટલા પી આપણું, તો છ જ વચ્ચે કોણ આવશે? નિષેધ ક્યુ. તો નિષેધ ક્યુ એટલે કે નિષેધ ક્યુ નથી લખવાનું તમારે, પણ લખવાનું શું છે એની જગ્યાએ? કૌંસમાં કે સમુચ્ચય આર. કે સમુચ્ચય આર. પણ કેવું? નિષેધ. તો આપણો આ કયો નિયમ બની જાય છે? ડીએસ. ડીએસ નો નિયમ બને છે. ઓકે, ક્લિયર? આ વસ્તુ સમજાય છે ને? ઓકે, જવા દો. ચાલો ચલો એના પછી હવે એક નિયમ છે, બી સમુચ્ચય એચ. તો આમાં કશું કરવાનું નથી. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલા પડે છે કે સાહેબ આ નિયમ આપણે કરવો કઈ રીતે સોલ્વ? કારણ કે વચ્ચે મેન તાર્કિક કારક સમુચ્ચય છે અને નીચે વિકલ્પન છે, અને એવો કોઈ નિયમ તો છે જ નહીં કે જેની અંદર સમુચ્ચય અને વિકલ્પન બંને આવતા હોય. બરાબર. તો ઇઝીલી છે એક વસ્તુ કહું તમને, તો આ બી સમુચ્ચય એચ છે ને, પહેલા તો એક કામ કરો, આને તમે કૌંસની અંદર ગોઠવી નાખો, તો ઓટોમેટિક તમને ખબર પડી જશે શું કહેવા માંગે છે. તો આખો કૌંસ તો હવે તો માની લેવાય ને કે ભાઈ પી, પછી આખો કૌંસ એટલે કે શું? ક્યુ. તો આટલા આવો નિયમ બને છે આપણે જોઈએ, પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. આવો નિયમ બને છે. તો બસ આ બેઓને જોડી દો. કૌંસની અંદર બી સમુચ્ચય એચ. સમુચ્ચય મેન તાર્કિક કારક કયો આપણે? સમુચ્ચય. સમુચ્ચય માટે અહીંયા શું કહે છે? બી સમુચ્ચય એચ સમુચ્ચય એમ વિકલ્પન એન.
એટલે કે કોન્સનો નિયમ બને છે. કયો નિયમ બને છે? કોન્સ. ખાલી જગ્યા ઇઝીલી સમજી લેજો મિત્રો, આ વારંવાર પૂછાય છે 2 માર્ક્સ ની અંદર સેક્શન સી માં. તો તમારે કોઈ ભૂલચૂક બરોબર ના રહી જાય એટલા માટે 2 માર્ક્સ માં પૂછાય છે ઇઝીલી. ખાલી નિયમ ને તમારે ધ્યાનમાં રાખવાના છે. નિયમો આવડી જાય તો સાહેબ ઘણું બધું આવડી જાય એવું છે. બરોબર, આગળનો એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. ચલો ચલો હવે અહીંયા કઈક નવો નિયમ લઈને આવ્યા પાછા. શું કહે છે? તો જો અહીંયા આખો કાઉન્સ છે મોટો, તો આખા મોટા કાઉન્સને શું ધારી લઈએ? પી. અહીંયા નાનો કાઉન્સ છે તેને શું ધારી લઈએ? ક્યુ. તો આવું કંઈક થાય છે, પી શરતી ક્યુ થાય છે. વચ્ચે તો ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યા રવા દો. અહીંયા ફરીથી નીચે આખો મોટો કાઉન્સ આવે છે, તો મોટો કાઉન્સ ઓલરેડી આવ્યો હતો, તેના માટે શું ધાર્યું હતું? પી. તો આ પણ પી ધાર્યો. આ જે કંઈક નવો આવ્યો તેના માટે આપણે ધારીએ આર. ધારે તો નીચે પી શરતી આર થાય છે, એટલે માટે ફલિત વિધાનમાં છે ને, માટે પી શરતી આર. તો વચ્ચેનું વિધાન શોધવાનું છે. આપણને ખબર પડી જ જાય, મગજમાં આવી જ જાય. તમને આવી જ ગયું હશે મગજમાં. શું થશે સાહેબ? પી શરતી ક્યુ. આવા કયો એવો નિયમ છે કે જેની અંદર 2 તો ઓલરેડી શરતી હોય, તો ત્રીજો લાવવાનો બાકી છે. તો ત્રીજો કયો છે? શરતી, એટલે કે આપણો HS નો નિયમ. કયો નિયમ? HS ના નિયમ આપણે શું કહીએ છીએ? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. તો અહીંયા વચ્ચે શું આવશે? પી શરતી ક્યુ, એટલે ક્યુ શરતી આર માટે પી શરતી આર. તો અહીંયા ચલો આપણે ધારીએ ક્યુ ના માટે શું ધાર્યું હતું? ટી સમુચ્ચય W. તો કાઉન્સમાં લખી દઈએ ટી સમુચ્ચય W. શરતીનું શરતી આર, તો આર ના માટે શું ધાર્યું હતું? જે. તો જે. બરોબર, સમજ પડી જાય? ક્લિયર? સમજાય છે ને? ઓકે, ચલો હવે આગળનું જોઈ લે. 4 જોઈ લીધા રેવા. હવે 5મું. ચલો હવે 5માની અંદર શું કરવાનું છે મિત્રો? જો આમાં બી એ જ રીતે આગળ વધવાનું છે. નિયમો ક્લિયર હશે ને તો ઓટોમેટિકલી તમને મગજમાં આવી જ જશે કે સાહેબ કયો નિયમ લાગે છે. આખો કાઉન્સ છે, તો કાઉન્સના માટે શું ધારી લઈએ? પી. શરતીનો શરતી, અને આખો કાઉન્સ ફરીથી આના માટે ક્યુ. તો પી શરતી ક્યુ. બરાબર, આવો નિયમ બને છે. પી શરતી ક્યુ, વચ્ચે ખાલી જગ્યા છે, માટે આર વિકલ્પ નિષેધેશ. તો આર વિકલ્પ નિષેધેશ આટલો હતું, એના માટે શું ધાર્યું હતું? ક્યુ. તો અહીંયા પણ આપણે શું લખીએ? ક્યુ લખ્યું. હવે એવો કયો નિયમ છે કે જેમાં પી શરતી ક્યુ માટે ફલિત વિધાનમાં એકલો ક્યુ આવતો હોય? સિમ્પલ, પહેલો જ આપણો નવો નવેલો પહેલો જ નિયમ કયો? એમપી. એમપી પી શરતી ક્યુ, પી માટે ક્યુ. ચલો તો જો આ પી કોણ ધારેલો છે? અહીંયા આપણે કોને ધારેલો છે? નિષેધ પી વિકલ્પ નિષેધ આર. તો આમાં આ ભાઈ આપણા બની જાય છે શું? પી, અને આ શું બની જાય છે? ક્યુ. તો પી શરતી ક્યુ, આ શરતી પી શરતી ક્યુ, પી માટે ક્યુ. આ એમપી નો નિયમ. ઉત્તરાંગના સ્વીકાર પરથી પૂર્વાંગના સ્વીકારને લગતો નિયમ. બરોબર? ઓકે, ચલો હવે આગળ જવા દઈએ. ચલો આ તો નિયમ જોતાની સાથે આ 6ઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ છે ને, નિયમ જોતાની સાથે ખબર પડી જાય એવો છે. બરાબર, કારણ કે સાહેબ એક શરતી ને 2 વિકલ્પો ઓલરેડી આપેલા જ છે, તો જોતા નાતે ખબર પડી જાય સાહેબ સીડી નો નિયમ છે. ખબર પડી? મોટો હોય આવડો મોટો કોઈ નિયમ છે જ નહીં આપણા જોડે બીજું કોઈ, છતાં પણ આપણે આને જોઈએ સમજીએ. તો ચલો આને શું કહેવાય? પી. આને શું કહેવાય? ક્યુ. ધારી લીધું આપણે પી શરતી ક્યુ. તો જો સીડી નો નિયમ શું છે? પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. આવો નિયમ છે. તો જો અહીંયા નીચે એ સમુચ્ચય બી ઓલરેડી આવેલું છે, એટલે એના માટે શું ધાર્યું હતું? પી. અને ઈ સમુચ્ચય એફ, ઈ સમુચ્ચય એફ ના માટે આપણે કંઈક નવું આવ્યું છે, તેના માટે ધારીએ આર. અને જે સમુચ્ચય ડી,
આ જે સમુચ્ચય ડી આટલા ઓલરેડી આવ્યો હતો તેના માટે શું ધાર્યું હતું ક્યુ, તો આટલા પણ ક્યુ ધાર્યો. અને જી વિકલ્પન એચ, જી વિકલ્પન એચ ઓલરેડી કોઈ જગ્યાએ આવેલો છે ના, તો આ ભાઈને આપણે શું ધારીએ એસ. તો જો પી શરતી ક્યુ વચ્ચે બાકી કોણ રહેશે આર શરતી એસ, તો આર શરતી એસ, તો આર કોનું માનેલું છે તો જો ઈ સમુચ્ચય એફ શરતી, કારણ કે બીજામાં તો શું હોય આપણું શરતી, અને એસ, એસ એટલે કન ધારેલો છે જી વિકલ્પન એચ કૌંસમાં જી વિકલ્પન એચ કૌંસ પૂરો. ઓકે, તો આપણું આ થઈ જાય છે. આ ઈ સમુચ્ચય એફ નું શું માન્યું આપણે આર, અને જી વિકલ્પન એચ નું શું માન્યું એસ. તો જો પી શરતી ક્યુ આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. આ કયો નિયમ બને છે આપણો સીડી નો નિયમ. સમજ પડી જાય, ખાલી જગ્યાઓ પૂરતો આવડી જાય. ઓકે, ચલો હવે આ એક આના પછી બીજી એક એક્ઝામ્પલ, બીજી થોડી ખાલી જગ્યાઓ જોઈ લઈએ. ચલો એક આ કઈક નિયમ એવો છે, ચલો અહીંયા કઈ છે નહીં, જસ્ટ સિમ્પલ એક જ નિયમ લાગે છે, દેખાય જ છે. જો આ ભાઈ જ્યાં દેખાય ને આ ભાઈ ત્યાં દર મતલબ કે સિમ્પલ લાગે. કોઈ પણ એક્ઝામ્પલ આપણે ગણતા હોય ત્યારે એક્ઝામ્પલ ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ સમુચ્ચય દેખાય છે તો સાહેબ સિમ્પનો નિયમ લાગે છે. સમુચ્ચય એટલે કે આપણો મોટો ભાઈ, કારણ કે આપણને જ્યારે એક્ઝામ્પલ ગણતા હશું ને ત્યારે આ સિમ્પ એટલે કે સમુચ્ચય આપણને ઘણી બધી હેલ્પફુલ થશે, મદદરૂપ ઘણો બધો થશે. તો કઈ રીતે થશે એ બી આપણે જોવાના છીએ. પહેલા આ તો જોઈએ કે કઈ રીતે આપણને શીખવાડે છે. તો ચલો પહેલા તો આ ભાઈ છે, આને પી શું માન્યું પી, અને આ ભાઈ એટલે કે ક્યુ. તો પી સમુચ્ચય ક્યુ, આપણે અહીંયા નિયમ શું છે પી સમુચ્ચય ક્યુ. અહીંયા સિમ્પનો નિયમ છે ને બે રીતે લખાય છે આપણને. પી સમુચ્ચય ક્યુ માટે પી લખાય છે, અને આટલા પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ પણ લખાય છે. બંને રીતે લખાય છે ને, બરાબર. તો હું આ બંનેમાંથી જેને ચાહું એને નીચે ઉતારી શકું છું, બરાબર. તો હું આ ઉતારું ભાઈ એચ સમુચ્ચય કૌંસમાં એચ સમુચ્ચય કે, બરાબર. તો મતલબ કે ક્યુ ને મેં નીચે ઉતારી દીધો, તો મારો સિમ્પનો નિયમ ક્લિયર થઈ ગયો. પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ, આ કયો નિયમ થાય છે સિમ્પનો નિયમ થઈ જાય છે, બરોબર. સમજાય છે? ઓકે, હવે ચલો એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. હા, થોડોક કંઈક હટકે એક્ઝામ્પલ આવ્યો છે સાહેબ. હવે બધું પેલામાં તો સિમ્પના નિયમની અંદર તો બધું ઉપર આપેલું હતું અને નીચે એકાદું ઉતારવાનું હતું, અને અહીંયા શું કરવાનું છે નીચે છે તો ઉપર ચડાવવાનું છે. ચડાવવાનું કઈ રીતે? તો જો એક જ નિયમ છે જેની અંદર વિકલ્પ નીચે ફલિત વિધાનમાં આવે છે. કયો નિયમ છે ખબર છે? એડનો નિયમ. એડનો નિયમ, જેની અંદર એડનો નિયમ શું છે પહેલા તો કહો. પી માટે પી વિકલ્પન ક્યુ, આવો નિયમ છે. તો માની લો કે આ ભાઈ આપણા કોણ છે પી, અને એસ કોણ છે ક્યુ. તો પી વિકલ્પન ક્યુ નીચે બની જાય છે આપણું આર્યું. તો ઉપર પી ને ચડાવી દઈએ. તો ચલો જે સમુચ્ચય કે, તો જે સમુચ્ચય કે આ ભાઈને શું માન્યો પી. તો પી માટે પી વિકલ્પન ક્યુ, મતલબ કયો નિયમ બને છે? આ એડનો નિયમ બની જાય છે. ઓકે, સમજ પડી જાય રહ્યું? ક્લિયર? ચલો ઓકે, 8 નિયમો મિત્રો ખાસ કરીને તમારે તૈયાર કરવાના છે. અને જો આ 8 નિયમો તમને આવડતા હશે તો ઓટોમેટિકલી તમને એવું કહી શકાય ને કે સાહેબ આ નિયમોથી આગળ વધી શકાય છે, બરોબર. અહીંયા એક બીજી વસ્તુ તમને વાત